આપણે સીરિયામાં જવાનું છે આપણા કાકાના ખેતરમાં કટર એટલે આપણે જવાનું ના ચાલો જઈએ આવી જશે ટ્રેક્ટર લઈને જઈ શકો છો અહીંયા છે એનું ટ્રેક્ટર એસી આગળ થોડીક મિનિટમાં કટર કલાકથી બેઠા છીએ ટ્રેક્ટર હજી કટર એવું નથી અમે આખી ગેંગ છે જોઈ શકો છો આ છે ઘઉં જે કાઢવાના છે 2 કલાક થઈ હજી કટર એવું નથી કન્ટિન્યુ બનાવી રહ્યો આપણા વ્લોગમાં કટર પર બતાડીશ ની રાહ જોતા થઈ આવી જ ગયું છે કેડે પગી ગયો છે અવાજ પણ આવે છે તો ચાલો આપણે જોઈ શકો છો જોવો મકુ વિનાવા રેમ હોય ઓલા જોઈ શકો છો ઘઉંમાં ચાલુ થઈ ગયું છે હજી આગળ આવી રહ્યું Oh my god! ચાલીને આવી ગયું છે જોઈ શકો છો આવડા હરખું કરવા છે અને કટર પાછું હાલવા જાય છે જો ચાલુ થઈ ગયું આવ્યા છે થોડા પુતળા આવ્યા છે અમારે છોટું હોય તો મોટું આ છોટું આ મોટું કટર ચાલુ થઈ ગયું પાછું ફોડવાઈ જાય છે કારણ કે ઢગલો છે દરિયામાં નાખવાનું છે એટલે બંને રોતા બ્લોકમાં તમને બધું બતાવે કન્ટિન્યુ અને જો હવે એનું જે ગોળ ફરતું એ જોડાવે છે તો ચાલો જઈએ આપણા કાકાના ઘઉં કાઢ્યા છે ચાલો ઘઉંના ઢગલે છે એટલે ઘઉં ઉતર્યા છે ખાવાનું થઈ ગયું છે જોઈ શકો છો હવે આપણે જવાનું છે ઘરે તો આ બ્લોગ અહીંયા પૂર્ણ કરીશું તમે નવા હોય તો સબસ્ક્રાઇબ લાઈક કરતા રહેજો બાય બાય